જય શ્રી કૃષ્ણ. સ્વાગત છે તમારું રસીલાબેનના રસોડામાં. આજે આપણે ભરેલ ભીંડાનું શાક બનાવશું, પણ ભરેલ ભીંડામાં આપણે મસાલો હું કેવી રીતે બનાવું છું એ તમને બતાવીશ. તો ચાલો આપણે બનાવીએ આજે ભરેલ ભીંડાનું શાક. તો જો મસાલો બનાવવા માટે મેં સૌપ્રથમ અહીંયા બાફેલું મીડિયમ સાઈઝનું એક નાનું અને એક મોટું બટાકા લીધેલા છે. એને મેં બાફી અને ફોલીને મેશ કરી લીધા છે. હવે એમાં આપણે નાખીશું મેં આગળ જે બતાવેલો છે વિડીયામાં એ ભરેલા શાકનો મસાલો, એક બાઉલ. એમાં લઈશું આપણે સ્વાદ મુજબ મીઠું આપણે લીધેલું છે, પણ બટાકાને નાખીએ છીએ, ભીંડા મોરા હોય છે એટલે આપણે થોડું મીઠું એડ કરીશું. એમાં નાખીશું આપણે એક લીંબુનો રસ. હવે આને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. કેમ કે ભરેલા શાકમાં બધી જ વસ્તુ આવેલી છે એટલે આપણે વધારે મસાલા નાખવાની જરૂર પડતી નથી. આ રીતે આપણે હવે આમાં આપણે નાખીશું ધોયેલા અને સમારેલા લીલા ધાણા. આને આપણે સારી રીતે મિક્સ કરી લઈશું. જુઓ આપણો મસાલો સરસ રીતે મિક્સ થઈ ગયો છે. આમાં તેલની જરૂર પડતી નથી કેમ કે આપણે બાફેલા બટાકા યુઝ કર્યા છે. જો બાફેલા બટાકા ન નાખીએ તો આપણે આમાં તેલ નાખવું પડે છે. આપણો મસાલો સરસ રીતે બની ગયો છે. હવે આપણે લઈશું ભીંડા. તો ભીંડાને મેં આગળ પાછળનો જે વધારાનો ભાગ હોય છે એ કાઢીને અને સાફ કરીને લૂંચીને લઈ લીધા છે. હવે આને આપણે આ રીતે ઊભા કાપા કરીને અને બધાય આવી રીતે રાખી દઈશું ભરવા માટે. તો જુઓ આ રીતે આપણે બધા જ ભીંડાને સરસ રીતે ભરીને અને મસાલો ફૂલ ભરવાનો છે ભીંડામાં, તો જ આપણને ભીંડા ટેસ્ટી લાગશે. અને આ રીતે આપણે એક આવો જાળીવાળો બાઉલ હોય એમાં ગોઠવી દેવાના છે અને એને આપણે સ્ટીમ કરીશું. એટલે આપણા ભીંડા એકદમ છૂટા થશે, ચીકણા બિલકુલ નહીં થાય. જે આ રીતે ભીંડાને આખા મસાલેથી ભરીને તૈયાર કરવાના છે. આ રીતે ફૂલ મસાલો ભર્યો હશે તો ભીંડા આપણને જરાય મોડા નહીં લાગે અને એકદમ ટેસ્ટી લાગશે. જો આ રીતે આપણે બધા જ ભીંડાને ભરી લીધા છે અને હવે એને આપણે સ્ટીમ કરીશું. જો અહીંયા સ્ટીમરમાં મેં પાણી ગરમ થવા મૂક્યું છે. એની અંદર આપણે સ્ટીમરની જાળી મૂકી અને આ રીતે એની ઉપર આ જાળીમાં જે આપણે ભીંડા ભરેલા મૂક્યા છે એને આ રીતે ગોઠવી દેવાની છે અને ઉપર ઢાંકણ બંધ કરી આપણે એને અડધો કલાક માટે સ્ટીમ થવા દઈશું. જો આપણે ભીંડા સ્ટીમ થવા મૂક્યા છે, એને અડધો કલાક થઈ ગયો છે, તો આપણે ખોલીને જોઈ લઈશું. જો આપણા ભીંડા સરસ રીતે બફાઈ ગયા છે. આપણે આ રીતે દબાવી જોવાના છે. જો એકદમ પોચા થઈ ગયા છે સરસ, એટલે આપણા ભીંડા સરસ રીતે બફાઈ ગયા છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને ભીંડાનો વઘાર કરીશું. જો આપણા ભીંડા બફાઈ ગયા છે. હવે ભીંડાનો વઘાર કરીશું. તો સૌ પ્રથમ આપણે 2 થી 3 ચમચી જેટલું તેલ લઈશું અને એમાં આપણે એટલા જ પ્રમાણમાં ઘી એડ કરીશું. ભીંડાને આપણે ઘીમાં વઘારીએ તો એનો ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે. આપણે તેલ કરતાં પણ ઘી વધારે નાખીશું તો આપણને ટેસ્ટ સરસ આવશે. તો મેં 3 ચમચી ઘી લીધું છે. હવે આપણે એને ગરમ થાય એટલે આખું જીરું નાખીને અને વઘારવાનું છે, કેમ કે ભીંડાના શાકમાં આપણને રાઈ સારી લાગતી નથી. તો આપણું તેલ અને ઘી ગરમ થઈ ગયું છે. આપણે એમાં આખું જીરું ચપટી નાખીને અને એનો વઘાર કરીએ. તો જીરું આપણું ફૂટી ગયું છે. હવે એમાં આપણે આ સ્ટીમ થયેલા જે આપણા બાફેલા ભીંડા છે એ એમાં એડ કરી દઈશું. અને આ રીતે આપણે એકદમ હળવા હાથે ભીંડાને સરસ હલાવી લઈશું. ભીંડાને વધારે પડતા ચડવાની જરૂર નથી કેમ કે ભીંડા સ્ટીમ થઈ ગયા છે, એટલે એકદમ ખુલ્લા સરસ રાખીને
અને આ રીતે ખાલી વઘાર કરી દેવાનો છે. જો તો મસ્ત લાગે છે ને ભીંડા ભરેલા ભીંડાનું શાક. આપણે વધારે પડતું હલાવીશું તો ભીંડા આખા નહીં રહે અને ભીંડા ચગદાઈ જશે. તો આપણે હવે ગેસને બંધ કરી દઈશું. આપણે ભીંડાના શાકનો વઘાર થઈ ગયો છે. તો જુઓ તૈયાર છે એકદમ ચટપટું અને મસાલેદાર ભરેલા ભીંડાનું શાક. તો જો તમને મારી આ રેસીપી ગમી હોય તો મારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો.